પરથી દુકાનદારનો ફોન આવ્યો કે વાવાઝોડામાં પથ્થર પડ્યો છે અને કોઈને વાગ્યું છે એવી જાણ કરી. એટલે તાત્કાલિક હું ઘરેથી અહીં પાવાગઢ બસ સ્ટેન્ડ આવ્યો. અહીં આવીને અહીંથી જીપ સ્ટાફના લગભગ 15-20 છોકરા અને સ્થાનિક દુકાનદારોને લઈને હું ઉપર જતો હતો. સ્થાનિકને જાણ કરી, પોલીસને જાણ કરી. તાત્કાલિક ઘટના સ્થળે ત્યાં પહોંચ્યા એટલે 3 જણ દબાયેલા હતા અને 1 જણ સાઈડમાં પડેલો હતો વાગેલું. 3 જણ હતા, એમને 2 ડેથ થઈ ગઈ અને 1 જીવિત હતા, એમ દબાયેલા હતા પથ્થર નીચે. એમને પથ્થર ઊંચો કરીને બધા સ્થાનિકોએ ભેગા થઈ અને બધાએ થઈને બહાર કાઢી અને નીચે લઈ આવ્યા. આ ઘટના પાટિયા પુલની નજીક પથ્થર ગબડવામાં આવ્યો હતો. વાવાઝોડું અને પવન અને વરસાદ ફૂલ હોવાથી આ બનાવ બનેલો છે. હજી ખ્યાલ છે નહીં. રેફરેલ મોકલ્યા છે 108 દ્વારા અને અહીં જીપ દ્વારા બોડી મોકલેલી છે, રેફરેલ મોકલેલી છે. પાવાગઢ ફરવા આવેલા અમે. પાવાગઢ ચડવાનું ચાલુ કર્યું ત્યારે વરસાદ નહોતો. પછી અડધે ગયા એટલે વરસાદ પડ્યો એટલે અમે દુકાન હતી ત્યાં ઊભા રહ્યા. અમે જે વાવાઝોડું આવ્યું એટલે પેલા પથ્થર ઉપરથી પડ્યા મોટા મોટા, એટલે અમે બધા દબાઈ ગયા નીચે. અમે ટોટલ 7 જણા હતા. એમાંથી 3 આગળ હતા અને અમે 4 જોડે હતા. 3:30ની આજુબાજુ અમે ચડવાનું ચાલુ કરેલું અને આ ઘટના 4:30ની આજુબાજુ બનેલી. તમે ક્યાં ઊભા હતા? અમે જે વરસાદ ચાલુ હતો એટલે દુકાને ઊભા રહી ગયા, પેલું પાણી ના આવે એટલા માટે. પછી વધારે વરસાદ વધ્યો અને પવન આવ્યો એટલે પેલી પથ્થર પડી ઉપરથી પડ્યા અમારા ઉપર. અમે દબાઈ ગયા. પછી અત્યારે 2 જણની સારવાર ચાલી રહી છે. અમારે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અમારા નીરજભાઈ પણ અહીંયા આવ્યા છે મુલાકાતે, અને અત્યારે જે 2 જણ છે એમની સારવાર ચાલી રહી છે. એમને અહીંયાથી એમના વતન જવું છે એટલે એમના વતન એ જ્યાં કે પ્રાઇવેટ હોસ્પિટલ કે સિવિલની અંદર જ્યાં કહેશે ત્યાં અમારો જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો સ્ટાફ છે એ એમને ત્યાં આગળ રિફર કરશે. આપણા બરોડાથી આરડીડી પણ તરત દોડી આવ્યા છે. આપણા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, બધા જ અધિકારીઓ અહીંયા હાજર છે. ઘટનાની જાણ થતાં તરત એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇન્જર્ડને, અને 2 મરણ જનાર છે એમના પોસ્ટમોર્ટમ અંગેની વ્યવસ્થા કરી અને જે મરણ જનારના સગા છે એમને યોગ્ય લાભો મળી રહે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે પાવાગઢના સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન માટે એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં રેવન્યુ, આરએનબી, પોલીસ તેમજ ફોરેસ્ટ ખાતાના લોકો સાથે મળી અને આખા રૂટનું ઇન્સ્પેક્શન કરશે. ક્યાંય બીજા આવા કોઈ સેન્સિટિવ પોઈન્ટ્સ હોય તો આઈડેન્ટિફાઈ કરી કરેક્ટિવ સ્ટેપ લઈ અને ત્યારબાદ જ રાબેતા મુજબ યાત્રા શરૂ કરવામાં આવશે. અત્યારે હાલ 2 કલાક માટે યાત્રા સ્ટોપ રાખવામાં આવી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.